દાળ વગરનો રાજકોટનો ઇન્સ્ટન્ટ સંભાર અને દાળ ચોખા કે રવાના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી આ રીતે શેર કરું છું. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ઇન્સ્ટન્ટ ઢોસા એટલે કે એકદમ હેલ્ધી ઢોસા દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કે રવાના ઉપયોગ વગર અને ઇન્સ્ટન્ટ સંભાર આપણે દાળને પણ ઉપયોગ કર્યા વગર આજે બનાવશું. એ પણ આપણે રાજકોટના ફેમસ આ સંભાર છે. તો ચોક્કસ તમને આ વિડીયો ગમશે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી મળતી રહે, અને હાઈપ બટનને પણ પ્રેસ કરજો એટલે અમુક પોઈન્ટ્સ અમને લોકોને મળતા રહે. તો હવે ઇન્સ્ટન્ટ વસ્તુ આપણે એની ટાઈમ ક્યારેય જો ખાવાની ઈચ્છા થાય અને કોઈ ગેસ્ટ આવી ગયું હોય અને બનાવવું હોય ને, તો આ તમને એક હેલ્ધી ઓપ્શન શેર કરું છું. એના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે બાજરાનો લોટ લીધો છે, જે અડધો કપ છે. 1/3 કપ આપણે ચણાનો લોટ છે. પછી સંભાર માટે આપણે અડદની દાળ, ચણાની દાળ, સૂકા લાલ મરચાં, લીમડો, સંભાર મસાલો, મરચાં, લસણ, આંબલી, કાંદા, ટમેટા, તેલ, મીઠું અને રૂટીન મસાલા આટલું લેશું તો બનાવવાનું ચાલુ કરીએ. તો ઘણા બધા ઢોસાની રેસીપી મેં સુપર મેજિક રસોઈ ચેનલમાં શેર કરી છે. આ એક હેલ્ધી વર્ઝન અને ઇન્સ્ટન્ટ વર્ઝન છે, તો તમે એની ટાઈમ બનાવી શકો છો. તો પહેલાં તો આપણે સંભાર બનાવવાની તૈયારી કરીએ. બંને સાથે જ ચાલશે, ઢોસા અને સંભાર, પણ સ્ટેપ બાય સ્ટેપ લેશું. તો ગેસ ઓન કરીને ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો ટુ મીડિયમ રાખી છે, અને 1 ટીસ્પૂન જેવું આપણે તેલ મૂકી દેશું. તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયું છે તો 10 થી 15 આપણે લીમડાના પત્તા, લીલા લીમડાના પત્તા મીઠા નાખશું, અને પિંચ જેટલી આપણે હિંગ પણ સાથે જ નાખી દેશું. આ ઇન્સ્ટન્ટ સંભાર તમે પીરસતો ને તો ખબર પણ નહીં પડે કોઈને કે આમાં દાળનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એટલો ટેસ્ટી બને છે. અને અત્યારે હું રેશમ પટ્ટો સૂકા મરચાં નાખીશું 2 નંગ. તમે કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે આ બધી જ પ્રોસીજર આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે, તો જ પરફેક્ટ તમારો મસાલો તૈયાર થશે સંભાર માટેનો. બિલકુલ આમાં ઉતાવળ નથી કરવાની. હવે આપણા લીમડાના પત્તા અને મરચાં બંને અડધી મિનિટમાં જરા રોસ્ટ થઈ ગયા છે, સ્મેલ આવે એવા. તો આ સ્ટેજે આપણે 1 ટીસ્પૂન જેવી ચણાની દાળ નાખી દેશું, અને 2 ટીસ્પૂન જેવી આપણે અડદની દાળ પણ નાખી દેશું. અને હવે એને આપણે આ રીતે કન્ટિન્યુ થોડીક સ્મેલ આવે ને ત્યાં સુધી શેકી લેશું. અત્યારે જો આપણે ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખી છે. આપણે દાળ પલાળવાની ઝંઝટ ન કરવી ને, તો આ રીતે ઇન્સ્ટન્ટ આપણો સંભાર એકદમ ટેસ્ટી એવો તૈયાર થાય છે. અને આ રાજકોટનું એક જે સાઉથનું રેસ્ટોરન્ટ છે ને, એની ફેમસ સંભાર છે. તો આ રીતે કન્ટિન્યુ આપણે ચલાવતા શેકી લેશું. આ રીતે આપણે જો થોડી એવી દાળ શેકાઈ ગઈ છે, તો 2 થી 3 મેં લીલા મરચાં લીધા છે, ટુકડા કરી એને પણ આપણે આ સ્ટેજે નાખી દેશું. મિત્રો, ઢોસા આપણે સુપર મેજિક રસોઈમાં બહુ મૂક્યા છે, પણ આજે પણ હેલ્ધી વર્ઝન સાથે જ હું મૂકું છું કે ક્યારેય બાળકોને તમારે લંચ બોક્સમાં આપવા હોય ને, કે ઘરે ક્યારેય ડિમાન્ડ હોય ને, તો ઇઝીલી તમારે બની જાય છે. મરચાં નાખ્યા પછી આપણે 1 નંગ મેં કાંદો લીધો છે મીડિયમ સાઇઝનો, એને પણ આ સ્ટેજે આપણે શેકી અને સાથે જ રોસ્ટ કરી લેશું. એક ટુકડો જેવી મેં આંબલી લીધી છે, એને પણ આપણે નાખી દેશું. તમે કોકમ પણ વાપરી શકો છો, પણ આંબલીનો ટેસ્ટ હંમેશા સાઉથની આઈટમમાં બહુ સરસ લાગે છે.
1 ઇંચ આદુનો ટુકડો પણ નાખી દઈશું અને 2 કળી જેવી લસણ આપણે નાખી દઈશું. તમે ન ખાતા હો તો લસણ સ્કીપ કરી શકો છો. હવે જો આપણો કાંદા પણ સરસ સંતળાઈ જ ગયા છે અને બધા મસાલા લાઈટ એવા રોસ્ટ થઈ ગયા છે. તો આ સ્ટેજે હવે આપણે 2 મેં મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે એને નાખી દઈશું. 1 કાંદો લીધો છે એનાથી ડબલ આપણે ટમેટાં લેવાના છે. અને એને પણ આપણે સેજ કૂક થાય ને ત્યાં સુધી આ રીતે ચલાવતા કૂક કરી લેશું. તો આ રીતે જો આપણે ટમેટાં પણ કૂક થઈ ગયા છે સાથે સાથે બધા મસાલા સાથે જ. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બેટરને આપણે ઠંડુ થવા દઈશું. બેટરની પણ મસાલો આપણું જે સંભારનું મસાલો ઠંડો થાય છે ને ત્યાં આપણે ઢોસા માટેની તૈયારી કરી લઈએ. તો આ અડધો કપ આપણે બાજરાનો લોટ છે અને 1/3 કપ આપણે ચણાનો લોટ લેશું. ટૂંકમાં તમારું પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બતાવું છું. જો તમે 1 કપ બાજરાનો લોટ લ્યો ને તો 3/4 કપ આપણે ચણાનો લોટ લેવાનો છે. અને એમાં આપણે અત્યારે જો આ મેં મેજરમેન્ટ બતાવ્યું ને એ પ્રમાણે હું અત્યારે અડધો કપ જેવું પાણી નાખું છું અને એને આપણે થોડુંક મિક્સ પણ કરી લેશું. એમાં વધારે ઝડપ પહેલાં પાણી નથી નાખી દેવાનું. એનું કારણ એમ છે કે આપણે બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ હશે ને તો જ ઢોસો બરાબર બનશે. તો એને આપણે પીસી લઈ. તો જો આપણે અડધો કપ પાણી ઉમેર્યું હતું, હજી થોડુંક આપણે કન્સિસ્ટન્સી પ્રમાણે ઉમેરવું પડશે. તો જે આપણે પોણો કપ લીધું હતું એમાંથી આટલું બચાવ્યું છે એ નાખી દેશું. પહેલેથી તમે જો પાણી નાખી દેશો ને તો તમને ખુદ ખ્યાલ નહીં આવે અને બેટર તમારું પતલું થઈ જશે. અને કદાચ તમારું બેટર પતલું થઈ જાય તો તમારે બાજરાનો લોટ નથી એડ કરવાનો, પણ ચણાનો લોટ નાખી દેવાનો. જેટલી જરૂર હોય એ પ્રમાણે ચમચી 2 ચમચી. તો આ રીતે જો આપણે એકદમ સરસ જોઈએ એવું બેટર તૈયાર થઈ જ ગયું છે. જો આવી રીતે પોરિંગ કન્સિસ્ટન્સી આપણે ઢોસાનું બેટર હોય ને એવી જ રાખવાની છે. તો હવે એને આપણે એક બોલમાં લઈ લેશું. તો આપણે હવે બોલમાં કાઢી લેશું. તો આ રીતે જો બાજરો બાળકો ખાતા નથી, પણ તમે ઢોસાના ફોર્મમાં ખવડાવશો ને તો બાળકો હોશે ખાઈ લેશે ઢોસા. અને આપણે આજે ઇન્સ્ટન્ટ ઢોસામાં રવાનો પણ ઉપયોગ નથી કર્યો બિલકુલ. દાળ ચોખા તો પલાળવાની ઝંઝટ કરી જ નથી, પણ રવો પણ નથી ઉપયોગ કર્યો. એકદમ હેલ્ધી વર્ઝન છે. તો હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈ. હવે આપણે આ સંભારનો પણ મસાલો ઠંડો થઈ ગયો છે તો એને પણ આપણે પીસી લઈ મિક્સર જારમાં નાખીને. આને કોઈ ટાઈમ નથી લાગતો. એની ટાઈમ તમારે ઈચ્છા થાય તો કોઈ પણ જાત વિચાર કર્યા વગર બનાવી શકો છો. હવે આમાં આપણે થોડું પાણી નાખશું, એટલે કે અડધો કપ જેવું પાણી નાખી દેશું અને આને આપણે ફાઇન પીસી લઈએ. ફાઇનની પણ સેજ અધકચરું જેવું રાખશું, એકદમ ફાઇન પેસ્ટ નહીં કરીએ. તો આ રીતે જો આપણે પીસી લીધું છે અને આવી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. આને તમે ચટણી તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને સંભાર તરીકે પણ કરી શકો છો. તો હવે આપણે વઘાર કરી લઈ. તો ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 2 ટીસ્પૂન જેવું તેલ મૂકી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે અડધી ટીસ્પૂન જેવી રાઈ નાખી દઈશું. 1/4 ટીસ્પૂન જેવું આખું જીરું નાખી દઈશું અને 1/4 ટીસ્પૂન મેથી દાણા નાખી દઈશું. તમારે સ્કીપ કરવા હોય તો મેથી દાણા સ્કીપ પણ કરી શકો છો, પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. અને એક લીમડી એટલે કે 5 થી 7 દાણા પત્તા લીમડીના નાખી દઈ.
અને હવે આપણે 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખી દેશું. અને આપણો મસાલો પણ સરસ ક્રકલ થઈ ગયો છે. તો જે આપણે આ સંભારની પેસ્ટ કરી છે ને એ એડ કરી દેશું. આમાં થોડુંક પાણી નાખીને આપણે જેવી કન્સિસ્ટન્સી રાખવી હોય સંભારની એવું એટલું પાણી નાખી દેશું. તો હવે થોડુંક આપણે પાણી કન્સિસ્ટન્સી જેવી રાખવી હોય એ પ્રમાણે મેં અડધો કપ જેવું નાખ્યું છે. હવે આપણે આમાં અડધા મરચાના કટકા નાખી દેશું. ડેકોરેશન પૂરતા જ નાખી, બાકી આપણે અંદર તો નાખ્યા જ છે ઓલરેડી. અને અડધી ટીસ્પૂન જેવી હળદર નાખી દેશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખી દેશું. કલર ઓલરેડી સરસ જ છે, પણ આપણે થોડુંક મસાલા કરશું. અને 1 થી 1.5 ટીસ્પૂન આપણે સંભાર મસાલો પણ એડ કરી દઈએ. અને હવે આ બધું જ આપણે મિક્સ કરી લેશું. મિત્રો, આ સંભાર તમે ટેસ્ટ કરશો ને એટલે તમે દાળનો સંભાર ભૂલી જશો, એટલો ટેસ્ટી આ સંભાર રેડી થાય છે. હવે આપણે આંબલીનો ઉપયોગ તો કર્યો જ છે, પણ તો પછી તમારે જો લીંબુ નાખવું હોય તો નાખી શકો છો. અત્યારે હું નાખું છું તો અડધું લીંબુનો રસ પણ એડ કરી દેશું. અને હવે આપણે 1 ટીસ્પૂન જેવો મોરિંગા પાવડર એટલે કે સરગવાની સિંગનો પાવડર નાખી દઉં છું. તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, કાંઈ જરૂર નથી. મારી પાસે હતો એટલે મેં એડ કર્યો છે. તો હવે આપણે આને ઉકળવા દેશું. અને લાસ્ટમાં હવે તમે કહેશો કે મેડમ એક ઇન્ગ્રેડિયન્ટ તો ભૂલી ગયા છો, પણ હવે જ આપણે એડ કરવાનું છે લાસ્ટમાં. એ છે આપણે મીઠું. ટેસ્ટ એકોર્ડિંગ આપણે 1.5 ટીસ્પૂન જેવું મીઠું પણ નાખી દઈ. અને હવે જો આપણું સંભાર પણ ઉકળવાની તૈયારી જ છે. તો આપણો સંભાર રેડી થઈ ગયો છે, કોઈ પણ જાતની દાળની ઝંઝટ વગર. તો હવે લાસ્ટમાં આપણે ધાણા ભાજી પણ નાખી દઈ. અને જો એકદમ સરસ આપણો સંભાર, બહાર જેવો જ કલર, ટેસ્ટ તો વાત જ ના પૂછો. એટલો સરસ, તમને ખ્યાલ પણ નહીં આવે કોઈને પીરસશો કે આ દાળનો સંભાર છે કે ઇન્સ્ટન્ટ સંભાર છે. એટલો ટેસ્ટી, દાળ કરતાં પણ આ સંભાર એટલો જ ટેસ્ટી બને છે મિત્રો. અને કન્સિસ્ટન્સી પરફેક્ટ છે જુઓ. તો હવે આપણે ગેસને બંધ કરી દેશું અને સાઈડમાં રાખી દેશું. તો હવે આપણે ઢોસા ઉતાર લઈએ. તો અત્યારે થોડુંક જો થીક થઈ ગયું છે, જરૂર પડે ને તો પાણી એડ કરવાનું. પહેલાં આપણે ટેસ્ટ એકોર્ડિંગ 1 ટીસ્પૂન જેવું મીઠું પણ નાખી દઈ. અને પિંચ જેટલા જ આપણે સોડા નાખવાના છે, વધારે નથી નાખવાના, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા છે એટલે. અને થોડુંક આપણે 1 ચમચી જેવું સોડામાંથી પાણી નાખી દઈ એટલે એક્ટિવેટ થઈ જાય. અને હવે મિક્સ કરી લઈએ. આવું આપણું પોરિંગ કન્સિસ્ટન્સી ઢોસાનું બેટર હોય ને એવું જ આ બેટર તૈયાર કરવાનું છે. બાજુ આપણે ઢોસા ઉતારવા માટે નોનસ્ટિક પેન એટલે કે લોઢી પણ મૂકી દેશું અને ગેસ ઓન કરી અને એને ગરમ થવા દેશું. તો આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે, તો એને આપણે ટેમ્પરેચર નોર્મલ કરી લઈએ આ રીતે. તો હવે જો આપણે લોઢી પણ નોર્મલ ટેમ્પરેચર થઈ ગયું છે, તો હવે આપણે ઢોસો ઉતાર લઈએ. આ રીતે એક કળછી તમારે લેવાની એટલે પરફેક્ટ તમારે બેટર આવે અને પરફેક્ટ ઢોસો પણ તમે જે સાઈઝનો ઉતારવો હોય એ પ્રમાણે ઉતારી શકો છો. તો હવે આપણે આ રીતે પેનમાં પોર કરી અને ઢોસો પાથરી દેશું. મિત્રો, આ ઢોસો તમે ઇન્સ્ટન્ટ બાળકોને પીરસશો ને તો એકદમ સરસ. આપણે જે રૂટીન ઢોસા બનાવીએ છીએ એથી પણ આ ઢોસો સરસ થાય છે. હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેશું અને એના ઉપરની જે સરફેસ છે એને સુકાવા દેશું.
ઉપર આપણે ડ્રાય થઈ ગઈ છે તો અત્યારે હું ઘીનો ઉપયોગ કરું છું. ઘી હંમેશા આમ બાજરાના રોટલા સાથે આપણને જેમ ટેસ્ટી લાગે છે એમ ઢોસામાં પણ આ રીતે આપણે સરસ જ લાગે છે. તો ઉપર પણ આપણે થોડુંક પોર કરી દેશું. અને હવે ઢોસો ઉથલાવવાની ઉતાવળ નહીં કરવાની, એકદમ આમ થોડોક ગોલ્ડન જેવો દેખાય ને ત્યાં સુધી તમારે એને થાવા દેવાનો છે. જોરી આ ફરતી આપણે પેન છોડી દીધું છે ઢોસાએ, તો હવે આપણે એને ટર્ન કરી લેશું. એટલે કે એકદમ સરસ આવું પેન છોડે ને ત્યારે જ તમારે એને ઉથલાવવાનો છે, એટલે કે લેવાનો છે. તો જુઓ મિત્રો, આપણો ઢોસો પણ એકદમ સરસ બાર જેવો જ તૈયાર થઈ ગયો છે. તમને ખ્યાલ પણ નહીં આવે કે આ બાજરીનો ઢોસો તૈયાર થયો છે ને મિત્રો, એકદમ. અને ક્રન્ચી પણ એટલો જ થયો છે, તમને બતાવી પણ દઉં. તો હવે આપણે સંભાર અને મેં આ ચટણી બનાવી છે, જે લીલું નાળિયેર અને આપણે જે ચણાની દાળ હોય છે એની બનાવેલી તૈયાર રાખી છે. દહીં નાખીને તમે બનાવશો ને તો એકદમ સરસ આ ચટણી પણ તૈયાર થાય છે. માથે ઉપર આપણે અડદની દાળ અને રાઈ લીમડાનો વઘાર કર્યો છે. આપણે આ સંભાર રેડી થઈ ગયો છે. જો સંભારની સ્મેલ પણ અત્યારે એટલી જ સરસ આવી રહી છે મિત્રો, કે એમને પી જવાની ઈચ્છા થાય એવી. એવો કલર જુઓ, એની કન્સિસ્ટન્સી જુઓ, ખ્યાલ પણ નહીં આવે એટલો ટેસ્ટી બન્યો છે. તો આપણો ઇન્સ્ટન્ટ સંભાર અને ઇન્સ્ટન્ટ ઢોસો રેડી થયો છે. તમને બતાવું કેટલો ક્રન્ચી થયો છે. જો મિત્રો, અવાજ પણ તમને આવતો હશે છે ને, આમ ભાંગીને તા અવાજ આવે છે. એટલો સરસ આપણો ઢોસો રેડી થયો છે. તો મિત્રો, આપણો ઇન્સ્ટન્ટ રવાનો ઉપયોગ કે દાળ ચોખાના ઉપયોગ વગરનો ઢોસો, હેલ્ધી ઢોસો અને ઇન્સ્ટન્ટ સંભારની રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો ચોક્કસ તમે એક વખત આ રીતે ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રાજકોટનો ફેમસ સંભારની રેસીપી કેવી લાગી. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.